હાલે જોઈ લ્યો મિત્રો, જોઈ લ્યો. ન મળે, કદાચ તમે લાખો રૂપિયા દો ને તો આ વસ્તુ વેચાતી ક્યાંય નહીં મળે. તો જય મુરલીધર મિત્રોને, અને ફરી શરૂ કરી દીધો છે એક નવો વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે. આપણે જઈશી વાડીએ જઈશી. અત્યારે જો રસ્તામાં છીએ અમે, આ ગામ તરફ છે, આપણી વાડી તરફ છે, બરોબર. તો અને વાડીએ જતા તમારી કૃપાબેન, જો પેલા કહી દો, અમારી કૃપાબેન આવી છે કે જો આ અમારી મોજ, અમારા ગામડાની મોજ જોઈ લો. અમારા નાના નાના છોકરા છે ને, જો અમારા ધાર્મી છે, હીરુ છે, કૃપા છે, અને જો વાં ધ્રુવી રહી. આ બધા છે ને બકાને કેવા કાતરા કહેવાય ધાર્મી, બતાવતો. બખાઈ આંબલીના કાતરા, બખાઈ આંબલીના કાતરા લે છે. જો આમ તો જુઓ, આમાં કાતરા આવ્યા જોઈ લો. તમને ઝૂમ કરીને બતાવી દો, નજીક થઈને જોઈ લો. આ મોજ ગામડાની અંદર મળે, સિટીમાં આ મોજ ના મળે. સિટી મોજ મળે, એ મોજ પૈસા દઈને, પણ કે આ મોજ છે ને પૈસા દેતા પણ ના મળે. આ મોજ જો માણવી હોય ને તો માત્ર ને માત્ર ક્યાં આવવું પડે ધાર્મી? ગામડામાં. આ મોજ ગામડા સિવાય તમને ક્યાંય નહીં મળે, અને એ પણ એકદમ મફત. બધા કૃપાબેન ને અમારે હીરુ ધાર્મી બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. આપણી હિરલ પણ તૈયાર થઈ ગઈ છે, અને અહીંથી કાતરા ઉતારીને કાતરા લઈને પછી જવાનું છે વાડીએ. તો મારા પપ્પા આમાં હાટુ કાતરા ઉતારે છે, અને કાતરા ખાવા હોય તો આવી જાજો. જા એટલે ઊંચા હે ને, છોકરી ફૂગી ના હકે. ટબા દેવા હે સાચી. આ પાકી ગયા બધા. હવે આમાં નાખી દઉં ને. હા, આમાં નાખી દીધા, બરાબર. ખાવા હોય તો આવી જાજો આપણે વાડીએ. આપણા વાડીથી થોડુંક જ દૂર છે, માત્ર અડધો કિલોમીટર, બરાબર. હજી જો અહીંયા છે, પાકા ઉતારી દઉં, પછી આગળ બીજી આંબલી છે ને, ત્યાં તમને ઉતાર. હજી રસ્તામાં તમને 15-20 દિવસ જાય ને, એટલે ખલેલા હશે. અમારા ગામડાના બાળકોને છે ને દર 20-25 દિવસે કંઈક ને કંઈક અલગ ને અલગ ખાવાનું મળતું રહે, એકદમ ફ્રીમાં. અને એ બધી કુદરતી વસ્તુ, નો દવા, નો કેમિકલ, બધું એકદમ હે ને કુદરતી વસ્તુ મળી. આની અંદર ન દવા છાંટેલી હોય, ન ખાતર નાખેલું હોય, બરોબર. આ બધી કુદરતી વસ્તુ છે. બખાઈ આંબલી છે, ખાટી આંબલી છે, રાણવો છે, જાંબુ છે. આ બધી વગર કેમિકલ વાળી વસ્તુ બધી અમારા ગામડાના બાળકોને બહુ ઈજી ને સહેલાઈથી મળતી રહે છે. બાકી સિટીની અંદર કેમિકલ વાળી વસ્તુ આવી ગઈ છે. અને આમાં ધાર્મિક ધ્રુવીને બધા ગોઠવાઈ ગયા છે ગાડીમાં. કૃપાને બેહાડી લીધી છે આગળ, અને હવે ફટાફટ જઈએ આપણે વાડીએ. તો ફાઇનલી હવે આપણે આપણી વાડીએ આવી ગયા છે. અને અહીંયા વાડીએ આવીને તો હવે બધા સેતુલિયામાં વર્ગ્યા છે, ઉતારવા વર્ગી ગઈ છે સેતુલિયા. ઓલી બે ક્યાં ગયું? જો આમ કાચરા ઠલવે ફટાફટ હું ઉતારવા વર્ગી ગયા. ને હું પણ છે ને એમાં કૃપાને હાટું ઉતારવા વર્ગી જાઉં. જો જામફળીમાં જામફળ તો એવા જોઈ લો, અટાણે ઉનાળે કાળા ટેહા જેવા છે. હવે ઈરકી અહીંયા પહોંચી જાય. જો મહિની ઉતારવા. ધ્રુવી આ ખુરશી ભાંગેલી છે એ લઈ આવી છે, એની ઉપર ચડીને ઉતારે છે. અને આમાં કૃપાબેન છે ને એ રાહ જોવે છે કે પપ્પા તો તોડી દે પછી હું ખાઈ. ચાલ લ્યો, કાળા ભમર લાગત છે આમાં બધે. તો અમારા કૃપાબેન ને ભાઈ સેતુલિયા ભાવે ભાઈ, ગજબ ના. જોજો આ કૃપા હાલે હાય જો એ ગર કર્યું. આમાં કલર બેસી જાય જો. અને આ ભાઈ મીઠા છે, એની વાત જવા દો. જોજો કાળું કેમ છે. હા માગે હાલે. હા, અને તાજું ફ્રેશ કાઢીને દઉં છું કૃપા માટે. આ બધી કુદરતી વસ્તુ મેં કીધું એમ, બધું નેચરલ અને કુદરતી, નો કેમિકલ, નો દવા કોઈ વસ્તુનું. અને એકદમ બ્લેક જોઈ લ્યો. હાથમાં કાયદેસરનો કાળો કલર બેસી જાય. આ દો. અને કૃપાને ભાઈ ખાય છે, ગજબ બહુ ભાવે છે. આ રેલાની ઉતારી રહી કાળા જોઈ લ્યો, ગજબ ના. વાહ ભાઈ વાહ. આ વસ્તુ બીજા નંબરમાં ફરીને હું કહી દઉં છું કે આ વસ્તુ જે અત્યારે અમારા બાળકોને હું મારી ધાર્મીને લઈને આવ્યો છું ને ખવડાવવા, આ વસ્તુ વેચાતી ક્યાંય ના મળે. ધાર્મી વેચાતી મળે ના, ક્યાંય વેચાતી ન મળે. આ આપણે વાડીએ હોવી જોઈએ, વાવેલું હોવું જોઈએ, અને ગામડામાં મળે. બાકી સિટીમાં પણ આ વસ્તુ ન મળે. કદાચ તમે લાખો રૂપિયા દો ને તો આ વસ્તુ વેચાતી ક્યાંય નહીં મળે, બરાબર. આ વસ્તુ ખાવા માટે તમારે ગામડે આવવું પડે. ગામ સિવાય વસ્તુ ક્યાંય ન મળે. હાલે. અને જો આ જોઈ લો, આનું જો આ મોઢું આખું, અને ઓરિજિનલ નેચરલ કલર ભાઈ. ખાંડ થી પણ ગયરું છે. હાલો ફટાફટ. જો કૃપાબેન કે છે હજી ખાવું છે, તો કૃપાબેન ફટાફટ લઈ દઉં. કૃપાબેન લાઈવ ખાહે. સેતુલિયું તોડ્યા વગરનું ડાયરેક્ટ મોઢે તોડીને ખાઈવાની છે. હાલો કૃપાબેન હાલો. જો હાલે કૃપા.
હા જો આ વસ્તુ સિટીમાં ભાઈ ના મળે, લાખો રૂપિયા દ્યો ને તોય જો આ લાઈવ ફ્રેશે ફ્રેશ આર્યું લાઈવ ફ્રેશે ફ્રેશ હો. હાલે જો જોઈ લ્યો મિત્રો, જોઈ લ્યો. હાલે 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 એ મારો દીકો ખાય. વાહ ભાઈ વાહ. આર્યું હાલે ભાઈ. સેતુલિયા ઠલવી લીધા હે, સેતુલિયા વીણી લીધા હે, નીચે ઠલવી લીધા હે, એટલા કાચરા લઈ લીધા હે. આમાં કલર બેસી ગયો અને હવે હે ને અહીંયા હિસકતી મસ્ત મજાની ખાવા માંડશે. અને હું અહીંયા હમણાં બધી ખાતું હતું ને તો અહીંયા મારી ચીકુડીમાંથી હે ને એવડું ટબા જેવું ચીકુ પડ્યું જોઈ લો. અને હવે ફટાફટ મંડો ખાવા. અને જો મારી કૃપાબેન ને તો સેતુલિયા બહુ ભાવ. એનું મોઢું જોવું હોય તો ક્યાં કૃપા તારું મોઢું બતાય તો કૃપા જો એનું મોઢું તો જો આખું સેતુલિયા વાળું ભરાઈ રહ્યું. આના હાથ ભરાઈ ગયા. તારે ધોઈ હાથ બતાય તો. ઓહા તારે ભરાઈ ગયા કે ધોઈ આવી તું? આ છે હજી બરાબર. તો હવે અમારા કૃપાબેન ને હીરુ ને ધ્રુવી ને બધા છે ને મસ્ત મજાના સેતુલિયા મંડે છે ખાવા. તો છોકરીઓ તમને હું અહીંયા વાડીએ લઈ આવ્યો, કાચરા ખવડાવ્યા, સેતુલિયા ખવડાવ્યા. અને હાંજનું ટાણું છે, સંધ્યા ટાણું છે, મસ્ત મજાનો પવન ને ઠંડો ઠંડો લહેર ખાય છે. તમને અહીંયા લઈ આવ્યો તો તમને કેવું લાગ્યું? બરાબર બહુ મજા આવી ને. હજી તો એટલો ડૂચો હે. સેતુલિયા ખાઈ ગયા બધાય? આ ગાંડીના વે તો જો, આ ગાંડીના વે તો જો રાજી થઈ ગાંડી. એ ગાંડી. અને ભાઈ નાના નાના બાળકો જો આ રીતના વાડીએ ઝૂલતા હોય, મસ્ત મજાનું નેચરલ ખાવાનું હોય, કુદરતી બધી વસ્તુ હોય, અને ઠંડો ઠંડો છાંયો હોય. અને એ છાણાયાની અંદર એને ઝાડવાની ક્યાંક ને ક્યાંક દૂર ડાળીએ બેઠું એ નાનકડી એવી ચકલી ચીચી કરતી, એની ચીચિયારી કરતી હોય. અને એનો અવાજ નાના નાના બાળકોને કાને જાતો હોય ને જે બાળકો જે રાજી થાય છે ને ભાઈ, આ વસ્તુ સિટીની અંદર મળે. આ વસ્તુનો બધો મોજ લેવી હોય તો ક્યાં આવવું પડે? ગામડામાં. સિટી સારું કે ગામડું સારું? ગામડાની મોજ જ કાંઈક અલગ. ભાઈ વાહ ભાઈ વાહ.